ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ગઈકાલે આપણે દ્રાવણોનો વાહકતા એટલે કે આયનીય વાહકતાની સમજૂતી મેળવી, જેમાં દ્રાવણોની વાહકતા સાંદ્રતા ઘટાડતા ઘટે છે, કારણ કે એકમ કદ દીઠ વહન પામતા આયનોની સંખ્યામાં ઘટાડો થાય છે. તે જ રીતે મોલર વાહકતા જે છે તે સાંદ્રતાના ઘટાડા સાથે વધે છે. આ મોલર સાંદ્રતા જો અનંત મંદને મેળવવામાં આવે તો તેને સીમિત મોલર વાહકતા તરીકે ઓળખવામાં આવે છે, જેને λ0m દ્વારા આપણે દર્શાવીએ છીએ. અહીંયા આપણે લઈએ પ્રબળ વિદ્યુત વિભાજ્યમાં મોલર વાહકતા કેવી રીતે નક્કી કરી શકાય, અને તે અંગે કોલરોસ નામના વૈજ્ઞાનિકે આયનોના સ્વતંત્ર અભિગમનો જે નિયમ આપ્યો તેની સમજૂતી આજે આપણે મેળવીશું. તો સૌપ્રથમ આપણે લઈએ પ્રબળ વિદ્યુત વિભાજ્યમાં મોલર વાહકતા. પ્રબળ વિદ્યુત વિભાજ્યમાં મોલર વાહકતા મંદન સાથે વધે છે. મંદન કરતા વધે છે. મોલર વાહકતા માટે છે. મોલર વાહકતાને આપણે લેમ્ડા m તરીકે દર્શાવીશું, ગ્રીક લેમ્ડા. હવે જો લેમ્ડા વર્સિસ c 1/2 એટલે કે c નો વર્ગમૂળ લઈએ, c ફોર કોન્સન્ટ્રેશન, જેને શું કહીશું આપણે સાંદ્રતા, નો આલેખ દોરવામાં આવે તો એ આલેખ જે છે એ સીધી રેખા મળે છે. આનો અર્થ એ થયો કે મંદન સાથે મોલર વાહકતામાં શું થતો જાય છે, તો વધારો થતો જાય છે. જો આંતરછેદનું મૂલ્ય આપણે મેળવીએ તો λ0m વડે અને ઢાળનું મૂલ્ય ઋણ એટલે કે -a મળે છે. આપણે ઢાળને a વડે દર્શાવીએ. x અક્ષ પરનો આંતરછેદ જે છે y અક્ષ પરનો, એને આપણે λ0m વડે દર્શાવીએ તો કોઈ પણ સાંદ્રતા માટે λm નું મૂલ્ય એ આલેખ દ્વારા આપણે મેળવી શકીએ છીએ. જેમ કે λm બરાબર λ0m એટલે કે અનંત મંદને તેની મોલર વાહકતા, અને a માઈનસ λ0m માઈનસ a જે ઢાળનું મૂલ્ય છે, λ0m અનંત મંદની સાંદ્રતા છે, તો a √c એટલે કે સાંદ્રતાનો વર્ગમૂળ. તો ઢાળ a નું મૂલ્ય એ કોની ઉપર આધાર રાખશે? λ0m તો અનંત મંદને થઈ ગઈ, આંતરછેદ પર જે મળે તે. હવે ઢાળ a નું મૂલ્ય છે એ જે આયનિક ઘન પદાર્થ આપેલો છે એના ધન અને ઋણ આયનોની સંખ્યા પર આધાર રાખે છે. ધન અને ઋણ આયનોની સંખ્યા એક સમજીએ આપણે તો કોઈ એક જ પ્રકારના વિદ્યુત વિભાજ્ય માટે એનું મૂલ્ય એ કેવું હોય છે? સરખું હોય છે. એક જ પ્રકારના વિદ્યુત વિભાજ્ય કોને કહીશું આપણે? દાખલા તરીકે અહીં આપણે લીધું KCl, તો KCl નો એક ધન અને એક ઋણ આયન છે. We already know that KCl gives K plus વત્તા Cl minus. એવી જ રીતે HBr તેમાં શું મળશે? એક ધન આયન H plus છે, એક ઋણ આયન Br minus છે. આવું બીજું ઉદાહરણ લેવું હોય તો આપણે લઈ શકીએ NaCl અને KBr. તો આ બંને કેવા પ્રકારના થયા? એક ધન અને એક ઋણ આયન પ્રકાર. પણ એક જેમ બેનું પ્રમાણ હોય એવું આપણે ઉદાહરણ લઈએ CaCl, MgCl. તો આમાં એક ધન બે ઋણ આયન છે, એક ધન બે ઋણ આયન છે. તો આ રીતે આપણે આયનોની સંખ્યાને આધારે ઢાળ એનું મૂલ્ય આધાર રાખતું હોય છે અથવા નિશ્ચિત થતું હોય છે, એ આપણે સમજી શકીએ. આવા આયનીય વાહકતામાં આયનો ધન અને ઋણ આયન એને આધારે કોલરોસ નામના વૈજ્ઞાનિકે એ આયનોના સ્વતંત્ર અભિગમનો નિયમ છે એ તારવ્યો, જે અગત્યનો પ્રશ્ન છે 3 માર્ક્સની અંદર આપણે પૂછાઈ શકે, જેની સમજૂતી આપણે મેળવીશું. હા, તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે અગત્યનો પ્રશ્ન 3 માર્ક્સનો થિયરેટિકલ પૂછાઈ શકે આપણે પરીક્ષામાં એ સમજવા જઈ રહ્યા છે. એ છે કોલરોસનો આયનોના સ્વતંત્ર અભિગમનો નિયમ. એકદમ સિમ્પલ છે, જરા પણ અઘરું નથી. સરવાળા બાદ બાકી જેટલું સહેલું છે. અહીંયા જરા સમજીએ. કોલરોસ નામના વૈજ્ઞાનિકે
પ્રબળ વિદ્યુત વિભાજ્યના અનંત મંદને મોલર વાહકતા એટલે કે λ0m ના મૂલ્ય મેળવી કેટલીક નિયમિતતાની તારવણી કરી. તો જુદા જુદા પ્રબળ વિદ્યુત વિભાજ્યના સીમિત મોલર વાહકતાના મૂલ્યો એને નક્કી કર્યા અને એને આધારે એને તારવણી કરીએ. તારવણી આ પ્રમાણે કે λ0m of KCl minus λ0 of m of NaCl. KCl ની અનંત મંદને સોરી KCl ની સીમિત મોલર વાહકતા માઈનસ NaCl ની સીમિત મોલર વાહકતા નું મૂલ્ય સરખું મળ્યું. કોના સરખું મળ્યું? તો λ0 ઓફ સીમિત મોલર વાહકતા KBr ની ઓછા સીમિત મોલર વાહકતા એ NaBr. તો અહીંયા લોજિકલી સાવ સિમ્પલ છે, સમજીએ જરા ધ્યાન આપજો. λ0 of KCl depend on λ0m of K plus વત્તા λ0 of Cl minus. આની સીમિત મોલર વાહકતા કોની પર આધાર રાખતી હશે? K plus અને Cl minus આયનો. આની કોના પર આધાર રાખતી હશે? તો Na plus અને Cl minus. બંનેની બાદ બાકી છે તો કોણ દૂર થઈ જશે? Cl Cl. સેમ વે અહીંયા કોણ દૂર થઈ જશે? તો Br અને Br. તેથી આ બંનેની સીમિત મોલર વાહકતાના મૂલ્યોનો તફાવત જે છે એ સરખો મળ્યો કારણ કે આયનો કેવા હતા? સરખા. અહીંયા લઈએ તેવી જ રીતે λ0m of NaBr minus λ0m of NaCl. અહીંયા કયો આયન દૂર થઈ જશે? વિચાર કરો જરા. Na. તો કયા બે આયનો વધ્યા? Br બંને વચ્ચેનો તફાવત થાય. તે જ રીતે એનું મૂલ્ય કોને સમાન મળ્યું? તો λ0m of KBr minus λ0m of KCl. That means અહીંયા કયો આયન કોમન થયો? K. તો K plus આયન રિમૂવ થઈ જશે. કયા બે આયનો વધ્યા? Br minus અને Cl minus. તો વાસ્તવમાં આ તફાવત કયા બે આયનો વચ્ચેનો હતો? Br minus અને Cl minus. એ જ રીતે આ તફાવત પણ કોનો થયો? Br minus અને Cl minus. આને આધારે કોલરોસ્ટોમના વૈજ્ઞાનિકે આયનોના સ્વતંત્ર અભિગમનો નિયમ કાઢ્યો. એણે એવું દર્શાવ્યું કે વિદ્યુત વિભાજ્યની સીમિત મોલર વાહકતા એ વિદ્યુત વિભાજ્યના ધનાયન અને ઋણાયનની વ્યક્તિગત સીમિત મોલર વાહકતાના સરવાળા જેટલી હોય છે. આનો અર્થ એવો થયો કે ઉદાહરણ લઈને આપણે સમજીએ તો સેકન્ડ પોઈન્ટ આ છે. અહીંયા જરા ધ્યાન આપજો. λ0m બરાબર λ0 પ્લસ વત્તા λ0 માઈનસ. એટલે સીમિત મોલર વાહકતાનું મૂલ્ય સીમિત મોલર વાહકતા ધનાયનની અને સીમિત મોલર વાહકતા ઋણાયનની બંનેના બેઝિક સરવાળા જેટલું હોય છે અથવા વ્યક્તિગત સરવાળા જેટલું હોય છે. દાખલા તરીકે સીમિત મોલર વાહકતા NaCl ની મેળવી છે તો કોના આધારે સીમિત મોલર વાહકતા હતી? તો λ0m of Na plus વત્તા λ0m of Cl minus. તો આ બાબત આપણે ભણી ગયા છે કે દ્રાવણનો વાહકતા જે છે એ મુક્ત આયનો મારફતે થાય છે. તો NaCl નું વાહકતા કયા બે આયનોને આધારિત હશે? Na plus અને Cl minus. સેમ વે બીજું ઉદાહરણ લઈએ આપણે KCl. તો KCl ની મોલર વાહકતા કોના આધારિત હશે? સીમિત મોલર વાહકતા K plus અને Cl minus ની સીમિત મોલર વાહકતાના સરવાળા. તો જો વિદ્યુત વિભાજ્યના વિયોજનને કારણે વિદ્યુત વિભાજનનું વિયોજન થાય એને કારણે V પ્લસ ધન આયનો અને V માઈનસ ઋણ આયનો મળતા હોય. એટલે કે V પ્લસ બરાબર ધન આયનોની સંખ્યા, V માઈનસ બરાબર ઋણ આયનોની સંખ્યા. તો λ0m બરાબર V પ્લસ આયનોની સંખ્યાને કન્સિડર કરવી પડે વત્તા V માઈનસ λ0. આનો અર્થ થયો કે V પ્લસ એ ધન આયનોની સંખ્યા છે, V માઈનસ ઋણ આયનોની સંખ્યા છે. દાખલા તરીકે λ0m of CaCl2 કન્સિડર કરવો છે, મેળવવો છે, ઇઝ ઇક્વલ ટુ કોની ઉપર આધાર રાખશે? λ0 of Ca+2 વત્તા 2 into λ0 of Cl minus. બે પૂછા માટે લીધા આપણે કારણ કે બે Cl minus આયનો છે મુક્ત થાય છે એટલે આયનોની સંખ્યાને કન્સિડર કરવાની આયનોના સતત પણ આ જે બાબત આપણે સમજ્યા એ શેના માટે છે?
તો પ્રબળ વિદ્યુત વિભાજ્ય માટે. હવે નિર્બળ વિદ્યુત વિભાજ્ય માટે, તો નિર્બળ વિદ્યુત વિભાજ્ય માટે CH3COOH એ નિર્બળ વિદ્યુત વિભાજ્ય છે, જેનું જલીય દ્રવણમાં અંશતઃ અથવા આંશિક આયનીકરણ થાય છે, અલ્પ પ્રમાણમાં આયનીકરણ થાય છે. તો CH3COOH જેવા વિદ્યુત વિભાજ્યની ઊંચી સાંદ્રતાએ વિયોજન અંશ નીચા હોય છે, એટલે ખૂબ ઓછા પ્રમાણમાં વિયોજન પામે છે. જસ્ટ લાઈક 1 મોલ આપણે લીધો હોય તો એનું વિયોજન 0.2 મોલ જેટલું થાય છે, સંપૂર્ણ વિયોજન થતું નથી. પ્રબળ વિદ્યુત વિભાજ્ય લીધો KCl તો 1 મોલ લીધો તો 1 મોલ K+ મળે, 1 મોલ Cl- મળે. પણ નિર્બળ વિદ્યુત વિભાજ્યમાં સમાન મોલ મળતા નથી, આંશિક મળે છે, તો એનો વિયોજન અંશ કેવો હોય છે? નીચો હોય. તેથી મંદન કરતા વિયોજન અંશના વધારા સાથે લેમ્બડા m એટલે કે મોલર વાહકતા તીવ્ર રીતે શું થાય છે? વધે છે. પરંતુ તેમનું λ0m એટલે કે સીમિત મોલર વાહકતાનું વાસ્તવિક મૂલ્ય શૂન્ય સાંદ્રતાએ આંતરછેદ કરીને મેળવી શકાતું નથી. શૂન્ય સાંદ્રતાએ આંતરછેદ કરીને મેળવી શકાતું નથી. એનો અર્થ થયો કે આલેખ કેવો મળતો હશે? વક્ર મળતો છે. એ આલેખ આપણે સમજૂતી મેળવીએ, કારણ કે આલેખ કેવો મળે છે? આપણે વક્ર મળે છે. તો λ0 વિરુદ્ધ √c એટલે સાંદ્રતાનું વર્ગમૂળ નો આલેખ આપણે દોરીએ તો અહીંયા જે છે એ આલેખ આ પ્રમાણે મળે છે. એટલે કે આંતરછેદ y અક્ષ જે છે એને છેદન થતું નથી. જો છેદન થતું નથી તો અહીંયા λ0m મળી શકતો નથી. એટલે નિર્બળ વિદ્યુત વિભાજ્યની અનંત મંદને અથવા સીમિત મોલર વાહકતા જે છે એ આલેખ પરથી મેળવી શકાતી નથી. તો એ કેવી રીતે આપણે મેળવી શકીએ? તો કોલરોસના આયનોના સ્વતંત્ર અભિગમના નિયમને આધારે. એટલે કે કોઈ પણ પ્રબળ વિદ્યુત વિભાજ્ય છે એમની સીમિત મોલર વાહકતા નક્કી કરી અને આપણે એની નિર્બળ વિદ્યુત વિભાજ્ય છે એની સીમિત મોલર વાહકતા નક્કી કરી શકીએ. વિદ્યાર્થી મિત્રો, તો દ્રાવણના અનંત મંદને સાંદ્રતા C → 0 હશે. એટલે સાંદ્રતાનું મૂલ્ય કેવું હશે? લગભગ 0 જેટલું હશે. વિદ્યુત વિભાજ્ય અનંત મંદને કેવો થઈ જાય? સંપૂર્ણ વિયોજિત થાય. ધેટ મીન્સ કે આલ્ફા બરાબર એ 1 થાય છે. એટલે સંપૂર્ણપણે વિયોજિત થાય છે. પરંતુ તે સમયે મંદન વધારે થયું એટલે દ્રાવણની વાહકતા જે છે, યાદ રાખજો મોલર વાહકતા નથી, દ્રાવણની વાહકતા ખૂબ ઓછી હોય છે. જો દ્રાવણની વાહકતા ઓછી હોય તો તેનું મૂલ્ય ચોકસાઈપૂર્વક માપી શકાતું નથી, કારણ કે ખૂબ જ ઓછી વાહકતા છે, જે કોલરાસના નિયમની મદદથી આપણે મેળવી શકીએ છીએ. કોલરાસના નિયમ અનુસાર આપણે લઈએ તો C સાંદ્રતાએ મોલર વાહકતા એને λm તરીકે દર્શાવીએ અને સીમિત મોલર વાહકતાને λm0 દર્શાવીએ તો બંનેનો ગુણોત્તર જે છે એના પરથી આપણે વિયોજન અંશ આલ્ફા જે છે એ મેળવી શકીએ છીએ. તો વિયોજન અંશ આલ્ફા બરાબર λm/λ0m કેટલા પ્રમાણમાં વિયોજન થયું છે? હવે નિર્બળ વિદ્યુત વિભાજનનો આયનીકરણ અચળાંક જેને કે a વડે આપણે દર્શાવીએ છીએ. તો 11મા ધોરણમાં આપણે કે a પડી ગયા છે કે નિર્બળ વિદ્યુત વિભાજન માટે કે બરાબર c * α²/1 - આલ્ફા. સમીકરણ આધારિત ભણી ગયેલા છે દાખલા એટલે આ સૂત્ર યાદ હોવું જરૂરી છે. તો અહીં આપણે કિંમતો મૂકી દઈએ. કોની? તો આલ્ફાની. તો અહીંયા α² છે, પરંતુ આલ્ફાનું મૂલ્ય λm/λm0 છે. તો c * λm²/λ0m².
1 માઈનસ આલ્ફાનું મૂલ્ય આગળ આપણે મૂક્યું લેમ્ડા m છેદમાં લેમ્ડા 0 અને એનું સાદું રૂપ આપીએ આપણે તો આપણને આયનીકરણ અચળાંકનું સૂત્ર મળે છે. હવે આ આયનીકરણ અચળાંક જે છે એની ગણતરી આપણે કરી શકીએ અનંત બંધનને મોલર વાહકતા અને મોલર વાહકતા આપેલી હોય તો એટલે લેમ્ડા m અને લેમ્ડા m0 ના મૂલ્યો હોય તો એને આધારિત આલ્ફા શોધી શકીએ છીએ અને આલ્ફાના મૂલ્ય પરથી આપણે k શોધી શકીએ છીએ. હવે આગળ લઈએ કે કોલરોસના નિયમની અગત્યતા શું છે. તો કોલરોસના નિયમ અનુસાર નિર્બળ વિદ્યુત વિભાજનનો આયનીકરણ સીમિત મોલર વાહકતા છે એ પ્રાયોગિક રીતે મેળવી શકાતી નથી, જે કોલરોસના નિયમની મદદથી ગણતરી કરીને આપણે મેળવી શકીએ. તો એના માટે શું કરીશું, દાખલા તરીકે ઉદાહરણ લીધું છે આપણે કે કોલરોસના નિયમની મદદથી CH3COOH ની લેમ્ડા 0 m સીમિત મોલર વાહકતા મેળવી અને આધારિત દાખલો પણ ટેક્સ્ટબુકમાં આપેલો છે. એ કિંમતો મૂકીએ એટલે આપણને મળી જાય. સિમ્પલ છે, સમજાવી તમને. અહીંયા ધ્યાન આપજો, સાવ સરવાળો બાદ બાકી જેવું છે. લેમ્ડા 0 m સીમિત મોલર વાહકતા CH3COOH ની કયા બે આયનો પર આધારિત હશે? તો CH3COOH નું વિયોજન થશે લેમ્ડા 0 m CH3COOH માઈનસ વત્તા લેમ્ડા 0 H પ્લસ. એમ નહીં મૂકે તો ચાલશે. ચલો, તમને ખ્યાલ આવી ગયો. લેમ્ડા 0 એટલે સીમિત મોલર. હવે આ બંને જે છે એ મૂલ્યો પ્રાયોગિક રીતે મેળવી શકાતા નથી, તો સૈદ્ધાંતિક રીતે કેવી રીતે મેળવીએ? તો આપણે પ્રયોગ કરીએ. પ્રબળ વિદ્યુત વિભાજ્ય લઈએ. પ્રબળ વિદ્યુત વિભાજ્યની તો સીમિત મોલર વાહકતા મેળવી શકાય છે, કારણ કે એનો આલેખ જે છે એ આ પ્રમાણે મળશે, જે અહીંયા લેમ્ડા 0 નું મૂલ્ય સૂચવશે. જેમ આપણે CH3COOH માટે વક્ર મળતો હતો એમ અહીંયા સીધી રેખા મળે, એટલે આને આધારે લેમ્ડા 0 મેળવી શકીએ આપણે. તો અહીંયા પ્રબળ વિદ્યુત વિભાજ્ય ધારો કે આપણે લીધા કયા? તો લેમ્ડા 0 CH3COOH સોડિયમ એસિટેટ Na+ પ્રબળ બેઝનો ધન આયન છે, તેથી આ આખું વિદ્યુત વિભાજ્ય પ્રબળ બનશે વત્તા લેમ્ડા 0 HCl. તો HCl પર પ્રબળ વિદ્યુત વિભાજ્ય છે માઈનસ લેમ્ડા 0 NaCl. એટલે આ બંનેના સીમિત મૂલ્યનો સરવાળો લીધો, આની બાદ બાકી. તો કોલરોસના સ્વતંત્ર અભિગમના નિયમ અનુસાર CH3COOH Na ની સીમિત મોલર વાહકતા કોની પર આધારિત હશે? તો આ ઋણ આયન અને આ ધન આયન બંનેનો સરવાળો. HCl ની કોની પર આધારિત હશે? તો H+ અને Cl-. બિલકુલ શાંતિથી સમજો. માઈનસ NaCl લીધો છે તો માઈનસ લેમ્ડા 0 Na+ માઈનસ લેમ્ડા 0 Cl. તો બીજા કોઈ આયનો છે પ્લસ માઈનસ આપણે રિમૂવ કરી દઈએ, Na+Na+ Cl- Cl- તો બાકી શું બચ્યું? લેમ્ડા 0 CH3COOH માઈનસ વત્તા લેમ્ડા 0 H+. આ બંનેનો સરવાળો એ આપણને શું મળે? લેમ્ડા 0 CH3. તો આ રીતે નિર્બળ વિદ્યુત વિભાજ્ય છે એની સીમિત મોલર વાહકતા કોલરોસના નિયમનો ઉપયોગ કરી અને સૈદ્ધાંતિક રીતે આપણે મેળવી શકીએ છીએ. ચાલો.